ત્યારબાદ આપણે વાત કરશું આલેખના કેટલાક ઉપયોગો વિશે અને સ્વાધ્યાય 15.3ના જે આલેખો છે એ કઈ રીતે દોરવા તેના વિશે આજે આપણે શીખવાનું છે. આલેખના ઉપયોગની વાત કરીએ તો દૈનિક જીવનમાં તમે કદાચ જોયું હશે કે સુવિધાનો તમે જેટલો વધારે ઉપયોગ કરો છો તેમ તેમ તમારે ચૂકવવી પડતી રકમ છે એ વધતી જશે. એટલે કે જો તમે દિવસ દરમિયાન વધારે વીજળીનો ઉપયોગ કરશો તો 2 માસને અંતે આપણે જે વીજળીનું જે લાઇટ બિલ આવતું હોય છે લગભગ 2 મહિનાનું ભેગું આવતું હોય છે. એટલે કે 2 માસને અંતે તમારે વધુ બિલ ચૂકવવું પડશે. જો વીજળીનો ઓછો ઉપયોગ કરશું તો આપણે ચૂકવવું પડતું બિલ છે એ પણ ઓછું હશે. બરાબર, એટલે કે એક રાશિ છે એ બીજી રાશિને અસર કરે છે. જેમ કે વધારે વીજળીનો વપરાશ થશે તો ચૂકવવું પડતું બિલ વધી જશે. વીજળીનો ઓછો ઉપયોગ કરશું તો ચૂકવવું પડતું બિલ છે એ ઘટી જશે. એટલે કે એક છે એ સ્વતંત્ર ચલ કહેવાય છે. જે સ્વતંત્ર ચલ તરીકે કોણ? તો કે વીજળીનો જથ્થો છે સ્વતંત્ર ચલ છે. એટલે કે એક રાશિ છે અને વીજળીનું બિલ છે પરતંત્ર ચલ છે, જે બીજા ઉપર આધાર રાખે છે. જે બિલ છે એ વપરાશ ઉપર આધાર રાખે છે, એટલા માટે પરતંત્ર ચલ છે. હવે આવા ચલો વચ્ચેનો સંબંધ છે આપણે આલેખ દ્વારા દર્શાવી શકીએ. તો જોઈએ આપણું સ્વાધ્યાય છે 15.3, જેની અંદર આપણો પહેલો પ્રશ્ન છે, યોગ્ય પ્રમાણ માપનો ઉપયોગ કરીને કોષ્ટક પરથી આલેખ દોરવાનો છે. તો આપણે કોષ્ટકની અંદર સફરજનની સંખ્યા અને સફરજનની કિંમત દર્શાવેલી છે. સફરજનની સંખ્યા 1, 2, 3, 4 એટલે કે 1 થી 5 સુધી દર્શાવેલી છે અને જે સફરજનની કિંમત છે 5, 10, 15, 20 એ રીતે દર્શાવેલી છે. તો એક્સ અક્ષ પર આપણે સફરજનની સંખ્યા લઈએ અને વાય અક્ષ પર આપણે સફરજનની કિંમત લઈએ. તો સૌ પ્રથમ આપણે આલેખની અંદર એક્સ અક્ષ જે છે ત્યાં સફરજનની કિંમત 0 થી લઈને 5 સુધી સૌથી વધુ સફરજનની સંખ્યા 5 દર્શાવેલી છે. તો આપણે 1, 2, 3, 4, 5 આ રીતે દર્શાવશું નહીં, પરંતુ અહીં આપણે 1 સફરજન, અહીં થશે 2, 3, 4 અને 5. બરાબર, આ નીચે આપણે લખશું સફરજનની સંખ્યા. બરાબર, અહીં નીચે આપણે લખવાનું છે સફરજનની સંખ્યા. એટલે કે એક અક્ષ પર જે મૂલ્ય લીધેલા છે એ સફરજનની સંખ્યા દર્શાવે છે. એવી જ રીતે હવે વાય અક્ષની વાત કરીએ તો વાય અક્ષ પર જે કિંમત છે આપણી પાસે કોષ્ટકની અંદર સફરજનની કિંમત છે 5 થી લઈને 25 સુધી. તો 1, 2, 3, 4 એ રીતે 25 સુધી આપણે અંકોનો સમાવેશ કરી શકશું નહીં. તો આપણે 5, 10, 15, 20 એ રીતે આપણે લખીએ. ચલો, આ એક અક્ષ પર છે સફરજનની સંખ્યા, વાય અક્ષ પર આ 5, 10, 15, 20 એ રીતે નહીં, પરંતુ 5, 10, 15, 20 અને 25 સુધીનું જે છેલ્લી સફરજનની સૌથી વધુમાં વધુ કિંમત છે 25 રૂપિયા. હવે આ શું દર્શાવે છે? તો આપણે લખીએ સફરજનની કિંમત. બરાબર, સફરજનની કિંમત કૌંસમાં રૂપિયામાં. બરાબર, સફરજનની કિંમત જે રૂપિયામાં દર્શાવેલી છે 5 રૂપિયા, 10 રૂપિયા એ રીતે. હવે કોષ્ટક જોતા જઈએ અને તેને આધારે આપણે જે બિંદુઓ હોય છે એને આલેખપત્ર પર દર્શાવીએ. હવે પ્રમાણ માપ છે આપણે લખી લઈએ. તો પ્રમાણ માપ આપણે જે લીધેલું છે લખીએ. પ્રમાણ માપ એક્સ અક્ષ. ચલો, એક્સ અક્ષ પર આપણે શું પ્રમાણ માપ લીધું? તો કે 2 સેન્ટીમીટર. 2 સેન્ટીમીટર બરાબર 1 સફરજન. તો આપણે લખશું 2 સેમી બરાબર 1 સફરજન. અને એવી જ રીતે વાય અક્ષ પર 2 સેન્ટીમીટર બરાબર 5 રૂપિયા. આપણે લખશું વાય અક્ષ 2 સેમી બરાબર 5 રૂપિયા. હવે કોષ્ટક પ્રમાણે એક સફરજન છે એની કિંમત 5 રૂપિયા છે. તો એક્સ અક્ષ પર 1 અને વાય અક્ષ પર 5. 2 સફરજન છે એની કિંમત છે 10 રૂપિયા. તો 2, 10. 3 સફરજન છે એની કિંમત છે 15 રૂપિયા. તો આ 3 અને 15.
4 સફરજન છે તેની કિંમત છે 20 રૂપિયા, તો 4 અને 20. ત્યારબાદ 5 સફરજન છે એની કિંમત છે 25 રૂપિયા, તો અહીં થશે 5 અને 25. તો આ થશે આપણો આલેખ. બરાબર. હવે આ બિંદુઓ છે અને આપણે જોડી દઈએ. તો આ રીતે આપણે 5 બિંદુઓને જોડશું તો આવો આલેખ આપણને મળશે. બરાબર. આલેખ પરથી આપણે કોઈ પ્રશ્ન પૂછેલા નથી, એટલા માટે આપણે કંઈ જવાબ લખવાના નથી, ફક્ત આટલો આલેખ જ દોરવાનો છે. આ થશે આપણો પ્રશ્ન નંબર 1નો A. બરાબર. આ રીતે આ તમારે ગ્રાફ પોથી, અર્ચિત પોથીની અંદર આલેખ દોરવાનો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 1નો B છે, જેની અંદર યોગ્ય પ્રમાણ માપનો ઉપયોગ કરીને નીચેની માહિતીનો આલેખ દોરો. હવે એક સમય દર્શાવેલો છે એક કોષ્ટકની અંદર કલાકમાં, અને કાર દ્વારા કપાયેલો અંતર જે કિલોમીટરમાં દર્શાવેલું છે. તો સમય છે 6, 7, 8 અને 9 વાગ્યાનો. તો આપણે એક્સ અક્ષ ઉપર સમય દર્શાવીએ તો આ રીતે આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 એ રીતે દર્શાવી શકીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. બરાબર. અથવા તો આપણે 4 આપણે 6 થી શરૂઆત કરીએ. તો દાખલા તરીકે અહીં હું 6 કલાક લખું, ફરીથી પાછા 3 ખાના છોડીને 7, 8, 9 એ રીતે પણ આપણે આલેખ દર્શાવી શકીએ. જો આપણે આ રીતે દર્શાવીએ 1, 2, 3. જો કે હકીકતમાં આપણે 6 થી આગળના જે મૂલ્યો છે એની આપણે કંઈ કામ નથી, એટલે કે આપણા કંઈ આલેખપત્ર પર 6 થી આગળનું જે મૂલ્ય છે એને દર્શાવવાની જરૂર નથી. તો એટલા માટે આપણે ખંડિત રેખા દોરી અને અહીં હું લખું છું 6, ત્યારબાદ 1, 2, 3 ખાના છોડીને લખું છું 7, 1, 2 અને 3 ખાના છોડીને લખું છું 8, 1, 2 અને 3 અહીં લખશું 9. બરાબર. આ શું દર્શાવે છે? સમય દર્શાવે છે. તો નીચે આપણે લખશું સમય. 1 થી 5 સુધીના જે સમય છે એની કિંમત ક્યાંય ગ્રાફ પેપર ઉપર દર્શાવવાની નથી, એટલા માટે મેં 6 થી શરૂઆત કરેલી છે. એવી જ રીતે કાર દ્વારા કપાયેલું અંતર છે એ 40, 80, 120. તો આપણે આ રીતે ખંડિત રેખા દર્શાવી અને 40 થી જ શરૂઆત કરીએ. તો અહીં લખશું 40, ત્યારબાદ 3 ખાના છોડીને 40 પછી 80, 120. બરાબર. 4, 8, 8 ને 4 12 એટલે કે 120, 12 ને 4 16 એટલે કે 160. બરાબર. ફરીથી 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3. હવે પ્રમાણ માપ લખીએ. તો પ્રમાણ માપ એક્સ અક્ષ 1 સેન્ટીમીટર, આપણે એક્સ અક્ષ પર 1, 2 અને 3 સેમી, એટલે કે આપણે લખશું 3 સેન્ટીમીટર બરાબર 1 કલાક. 3 સેન્ટીમીટર બરાબર 1 કલાક. 1, 2 અને 3. બરાબર. એવી જ રીતે વાય અક્ષ પણ આપણે 3 સેન્ટીમીટર માપ લીધેલું છે. તો 3 સેમી બરાબર કેટલા કિલોમીટર દર્શાવે છે? 3 સેમી એ 40 કિલોમીટર. 40 થી 50, 50 થી 60, 60 થી 70 અને 70 થી 80. તો 40 કિલોમીટરનું માપ દર્શાવે છે. તો આપણે લખશું વાય અક્ષ 3 સેમી બરાબર 40 કિમી. હવે આપણે ગ્રાફ દોરીએ. સવારે 6 વાગેનો સમય છે ત્યારે કાર દ્વારા કપાયેલું અંતર છે 40 કિલોમીટર. તો 6, 40 આપણે અહીં લખવું હોય તો લખી શકીએ 6, 40. 7 વાગ્યે 80 કિલોમીટર. તો આ 7, 80. તો અહીં આપણે લખીએ 7, 80. ત્યારબાદ 8, 120. તો 8 વાગ્યાનો સમય છે ત્યારે 120. 8, 120 અને 9, 160. બરાબર. આ 9 અને 160. તો અહીં આપણે બિંદુ મળશે 9, 160. હવે આ બિંદુઓને આપણે જોડી દઈએ. તો 0 વડે જોડવાની જરૂર નથી, ફક્ત જેટલા બિંદુઓ મેળવેલા છે એટલા જ બિંદુઓને આપણે જોડશું. હવે આ બિંદુઓને જોડ્યા બાદ નીચે તમને 2 પ્રશ્નો પૂછેલા છે, જોઈએ.
આપણે નીચે પ્રશ્નો છે એના જવાબ આપીએ. પહેલો પ્રશ્ન છે 7:30 એટલે કે 7:30 થી 8:00 દરમિયાન કારે કેટલું અંતર કાપ્યું? 7:30 એટલે એ 7:30 ક્યાં હશે? તો કે 7 અને 8 વચ્ચે, અહીં હશે 7:30. બરાબર, આ 7:30 વાગ્યાનો સમય છે જે 7 અને 8 વચ્ચેનો માપ છે. ત્યારે તેણે કેટલું અંતર કાપ્યું હશે? હવે 7:30 જ્યાં મળે છે ત્યાં આપણે આ રીતે તૂટક રેખા દર્શાવીએ અને આ બાજુ તો એ જે મૂલ્ય મળે છે એ 80 અને 120 વચ્ચેનું મૂલ્ય છે. તો 80 અને 120 વચ્ચે શું હશે? 100 આવેલા હશે. બરાબર, ફરીથી સમજાવું છું. 7:30 એટલે 7 અને 8 વચ્ચેનો માપ, ત્યાંથી મેં તૂટક રેખા દોરેલી છે. આપણી જે આલેખ પરની જે રેખા છે જ્યાં સ્પર્શે છે ત્યાંથી ફરીથી પાછી એક તૂટક રેખા દર્શાવેલી છે જે વાય અક્ષ પર છેદે છે. ત્યાં 100નું મૂલ્ય દર્શાવે છે. તો એણે કાપેલું અંતર કેટલું હશે? તો કે અંતર બરાબર 8 વાગે કાર છે 120નું કાપે છે. તો 7:30 કેટલું? તો કે 120 ઓછા 100. 120 ઓછા 100, કેમ કે આપણે 7:30 થી 8નું કીધેલું છે. તો 8 વાગે એના 100 અંતર 120 કિલોમીટર અંતર કાપે. તો 7 વાગે કેટલું, 7:30 વાગે કેટલું એ આપણે નથી ખબર. તો 7:30 વાગ્યાનું અંતર 100 કિલોમીટર છે. તો 120માંથી આપણે 100 બાદ કરશું તો આપણે જવાબ મળશે 20 કિલોમીટર. આ રીતે આપણે જવાબ લખવાના છે. બીજો પ્રશ્ન છે જેની અંદર કાર યાત્રા શરૂ કર્યાના સ્થળથી 100 કિમી દૂર પહોંચવા માટે કેટલો સમય લાગ્યો હશે? આ 100 કિલોમીટર દૂર પહોંચવા માટે કેટલો સમય લાગે છે? આપણે ખબર છે 100 કિલોમીટર દૂર પહોંચવા માટે એણે 7:30 AM જેટલો સમય લાગશે. આ સવારના 7:30ની વાત છે એટલા માટે AM એવો આપણે શબ્દ લખીએ. બરાબર, આપણે ખબર છે 100 કિલોમીટરનું અંતર કાપે છે. જેમ આપણે 7:30 વાગે 100નું કાપતા હતા, તો 100 કિલોમીટર અંતર ક્યારે કાપે? તો 7:30 વાગે. તો આપણે લખી શકીએ 7:30 AM. બરાબર, આ રીતે તમારે આલેખપત્ર પર ગ્રાફ દોરવાનો છે અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 1C, જેની અંદર કોઈ એક બેંકમાં 1 વર્ષ માટે જમા કરાવેલ મુદ્દલ માટે વ્યાજ નીચે મુજબ મળે છે. જો 1000 રૂપિયા જમા કરાવે તો એને 80 રૂપિયા વ્યાજ મળે છે. 2000 રૂપિયા જમા કરાવશે તો એને 160, 3000ના 240, 4000ના 320 અને 5000ના 400 રૂપિયા. તો એક કોષ્ટકને આધારે આપણે આલેખ દોરવાનો છે અને આલેખ પરથી નીચે આપેલા જે પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબો આપણે લખવાના છે. હવે સૌ પ્રથમ એક શખ્સ પર આપણે માહિતીની અંદર લખીએ જે કોષ્ટકમાં આપેલ છે જમા રકમ. બરાબર, તો જમા રકમ છે 1000થી લઈને 5000 સુધીની છે. જમા રકમ જે છે એ 1000થી લઈને 5000 સુધીની રકમ છે અને વ્યાજ છે એ 80થી લઈને 400 સુધી આપેલું છે. તો આપણે બે ખાનાના અંતરે 1000, 2000 એ રીતે આપણે લખશું. બરાબર, તો અહીં હું 1000 લખું છું. તો 2 ખાના એટલે કે 2 સેન્ટીમીટરનું અંતર છોડીને આપણે લખશું 2000. ફરીથી પાછા 2 સેન્ટીમીટર અંતર છોડીને 3000, 4000 અને 5000. 1થી લઈને 5000 સુધી. આ જે આપણે લખેલું છે શું છે? જમા રકમ છે. તો નીચે આપણે લખશું જમા રકમ. અને એવી જ રીતે વાય અક્ષ પર વ્યાજ છે જે 80થી લઈને 400 સુધીનું છે. તો આપણે 1થી લઈને 400 સુધી લખવાના નથી, પણ આપણે 40, 80, 120 એ રીતે આપણે લખીએ. તો 40, બરાબર, 4 ખાના એટલે કે 40, 4 2 8, 4 તેરી 12 એટલે કે 120, 160, ત્યારબાદ 200, 240, 280, 320, 320, ત્યારબાદ 360 અને
400 બરાબર, અથવા તો તમે 40 ની બદલે 80 160 240 એમ એક એક ખાનું છોડીને એ રીતે લખો તો પણ ચાલે. 40થી જ લખવા એવું જરૂરી નથી. બરાબર, તમે કોઈ પણ પ્રમાણ માપ લઈને આલેખ દોરી શકો. હવે આપણે પ્રમાણ માપ લખી લઈએ. પ્રમાણ માપ x અક્ષ પરનું પ્રમાણ માપ 2 સેન્ટીમીટર. 2 સેન્ટીમીટર બરાબર 2 સેમી બરાબર 1000 રૂપિયા. 1000 રૂપિયા. અને એવી જ રીતે y અક્ષ 1 સેમી બરાબર 40 રૂપિયા વ્યાજ. બરાબર, આ જે છે એ શું છે? 40 રૂપિયા. અથવા તો આપણે 2 સેમી બરાબર 80 રૂપિયા એવું પણ લખી શકીએ. આ જે છે સાદું વ્યાજ છે, તો આપણે લખશું સાદું વ્યાજ. સાદું વ્યાજ. જ્યાં ઉપરની તરફ જશું તેમ તેમ આપણે સાદું વ્યાજ દર્શાવેલું છે. ચલો હવે આલેખ દોરવાની શરૂઆત કરીએ. 1080 આ x અક્ષ પર 1000 અને y અક્ષ પર 80. તમારે અર્ચિત પોથીની અંદર અહીં લખવાનું છે 1000 અને 80. બરાબર, જગ્યા નાની હોવાથી હું અહીં લખી શકીશ નહીં, કેમ કે જો અહીં લખીશ તો પાછા 2000 વાળું જે ખાનું છે એ પણ ત્યાં ભેગું ન થઈ જાય, એટલા માટે હું ત્યાં લખતો નથી, પરંતુ તમારે અર્ચિત પોથીની અંદર લખવાનું છે. ત્યારબાદ 1080 2160 આ 2160, 3240 આ 3000 અને 240, 4320 આ 4320 અને 5400. તો આ રીતે આપણે બિંદુઓ મળશે. એ બિંદુઓને આપણે ફૂટપટ્ટી અને પેન્સિલના ઉપયોગથી જોડી દઈએ. ચલો, આલેખ વ્યવસ્થિત રીતે દોરાઈ ગયા બાદ આપણે એની નીચે જે પ્રશ્નો પૂછેલા છે એ પ્રશ્નો તરફ આગળ વધીએ. તો પહેલો પ્રશ્ન છે કે શું આ આલેખ ઉદ્ગમ બિંદુમાંથી પસાર થશે? હવે જો 1000 રૂપિયા જમા કરાવીએ તો 80 રૂપિયા મળે, તો 0 રૂપિયા જમા કરાવીએ તો 0 રૂપિયા મળે. જો એ ન સમજાણું હોય તો આ આલેખ છે એને આપણે હજુ આમ આગળ વધારીએ. દાખલા તરીકે આ રીતે આપણે આગળ વધારીએ તો એ 0માંથી પસાર થાય છે. બરાબર, એટલે કે ઉદ્ગમ બિંદુમાંથી પસાર થશે. તો આપણો જવાબ છે હા. ઉદ્ગમ બિંદુ એટલે 0 0 હોય છે. ઉદ્ગમ બિંદુ જો 0 રૂપિયા હોય તો વ્યાજ પણ 0 હશે, અથવા તો આ રીતે આપણે જોઈએ તો એ ઉદ્ગમ બિંદુમાંથી પસાર થાય છે. આલેખનો ઉપયોગ કરી 2500 રૂપિયાનું સાદું વ્યાજ મેળવો. હવે 2500 ક્યાં હશે? તો કે 2000 અને 3000ની વચ્ચે. તો ત્યાં આપણે તૂટક રેખા દોરશું. ક્યાં દોરશું? 2000ની અને 3000ની વચ્ચે. કેવી રેખા? તૂટક રેખા. કેમ કે આપણે 2500નું કામ છે, જે 2500 આપણે આલેખપત્ર પર દર્શાવેલ નથી, પણ આલેખપત્ર પર 2500 છે એ 2000 અને 3000ની વચ્ચે હોય છે. હવે આ 2000 અને 3000ની વચ્ચે 2500, ત્યાંથી આ રીતે તૂટક રેખા દોરશું. હવે ફરીથી પાછી y અક્ષને છેદે એ રીતે એક તૂટક રેખા દોરશું. આ જ્યાં સ્પર્શે છે ત્યાંથી જ એક તૂટક રેખા એવી રીતે દોરશું જે y અક્ષને છેદે. ત્યાં જે કિંમત મળશે એ 2500નું વ્યાજ થશે. ત્યાં શું મળે છે? આપણે 200 રૂપિયા મળે છે. તો આ 2500નું સાદું વ્યાજ કેટલું થશે? 200 રૂપિયા. એવી જ રીતે દર વર્ષે 280 રૂપિયા વ્યાજ મેળવવા માટે કેટલી રકમ જમા કરાવવી પડે? ચલો, 280 અહીં આપણે 280 આપેલા છે, ત્યાંથી એક તૂટક રેખા દોરશું અને એ તૂટક રેખામાંથી ફરીથી પાછી x અક્ષને છેદે એ રીતે એક તૂટક રેખા દોરીએ. 280 રૂપિયા પૂછેલા છે, તો આ 280 જ્યાં છે ત્યાંથી આ રીતે આપણે તૂટક રેખા દોરીએ. એ જ તૂટક રેખા ફરીથી પાછી હવે x અક્ષને છેદે એ રીતે એક તૂટક રેખા દોરીએ. તો x અક્ષને ક્યાં છેદે? તો
3000 અને 4000 વચ્ચે, તો 3000 અને 4000 વચ્ચે શું હશે? 3500. તો 280 રૂપિયા વ્યાજ મેળવવા માટે કેટલી રકમ જમા કરાવવી પડે? 3500 રૂપિયા. આ થશે આપણો જવાબ. બરાબર. વ્યવસ્થિત રીતે જોઈ લો એક વખત ફરીથી, અને આ રીતે આપણે આલેખ દોરવાનો છે અને તેના જવાબો પણ લખવાના છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 નો પહેલો પ્રશ્ન, યોગ્ય પ્રમાણમાપ લઈ નીચેના કોષ્ટકની માહિતીનો આલેખ દોરો. હવે ચોરસની બાજુ અને પરિમિતિ. તો એક્સ અક્ષ ઉપર આપણે ચોરસની બાજુ લઈએ અને વાય અક્ષ પર આપણે એની પરિમિતિ લખશું. તો બાજુ છે વધુમાં વધુ કેટલી છે? 6. એટલે કે 1 થી લઈને 6 સુધીના અંકો આપણે લખવાના છે. તો 2 સેન્ટીમીટરનું પ્રમાણમાપ લઈ આ 1, 2, 3, 4, 5 અને 6. એક્સ અક્ષ ઉપર શેની માહિતી આપણે લીધેલી છે? તો આપણે લખશું ચોરસની બાજુ. નીચે આપણે લખશું ચોરસની બાજુ. એવી જ રીતે વાય અક્ષ પર હવે પરિમિતિ આપણે લઈએ. તો પરિમિતિ વધુમાં વધુ 24 છે. તો આપણે જોઈએ તો 1 થી 24 અંકો સુધી સમાવી શકાય નહીં. તો આપણે 2 થી શરૂઆત કરીએ. એટલે કે 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24 અને 26. આપણે 24 સુધીના જ અંકોનું કામ છે. તો આ રીતે આપણે આલેખપત્ર પર એક્સ અક્ષ અને વાય અક્ષ પરની કિંમતો મળશે. આ જે આપણે લીધેલ છે પરિમિતિ છે, તો આપણે લખશું અહીં પરિમિતિ. હવે પ્રમાણમાપ લખી લઈએ. પ્રમાણમાપ એક્સ અક્ષ. ચલો, એક્સ અક્ષ પર શું પ્રમાણમાપ લીધું? તો કે 2 સેમી બરાબર 1 સેન્ટીમીટર બાજુ. 2 સેમી બરાબર 1 સેન્ટીમીટર. આ જે છે એ શું છે? 1 સેન્ટીમીટર શું છે? તો કે બાજુ છે. તો આપણે લખશું કૌંસમાં બાજુ. અને વાય અક્ષ પરનું પ્રમાણમાપ 1 સેમી બરાબર 2 સેમી. વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 2 સેમી. 2 સેમી શું છે? તો કે પરિમિતિ. કૌંસમાં લખવું હોય તો લખી શકીએ પરિમિતિ. હવે આના આધારે આપણે આલેખ દોરીએ. તો 2 સેન્ટીમીટર જ્યારે ચોરસની બાજુ છે ત્યારે એની પરિમિતિ 8 છે. તો 2 અને 8. તો અહીં આપને મળશે બિંદુ. ત્યારબાદ 3, 12. એક્સ અક્ષ પર 3 અને વાય અક્ષ પર 12. ત્યારબાદ 4 નહીં પણ 3.5. 3.5 એટલે 3ની અને 4ની વચ્ચેનું માપ 3.5 14. બરાબર. તો આ થશે 3.5 14. 5 20. આ 5 અને 20. 6 24. 6 અને 24. જે અહીં તમને એક બિંદુ મળશે. બરાબર. મેં પ્રમાણમાપ લખેલું છે એટલે વ્યવસ્થિત રીતે જોઈ લો. 6, 24 વાળું જે બિંદુ છે અહીં મળશે. હવે આપણે આ બિંદુઓને જોડી દઈએ. તો આ રીતે આપણે 5 બિંદુઓ છે એ એક જ રેખામાં મળશે. તો નીચે પ્રશ્ન પૂછેલો છે, શું આ રેખી આલેખ છે? તો આપણે લખશું હા, આ રેખી આલેખ છે. બરાબર. એક જ રેખામાં 5 બિંદુઓ મળે છે એટલા માટે આ રેખી આલેખ છે તેવું આપણે કહી શકીએ. ત્યારબાદ સ્વાધ્યાય 15.3 પ્રશ્ન નંબર 2 નો પેટા પ્રશ્ન બીજો, યોગ્ય પ્રમાણમાપ લઈ નીચેના કોષ્ટકની માહિતીનો આલેખ દોરવાનો છે. કોષ્ટકની અંદર ચોરસની બાજુ જે સેન્ટીમીટરમાં છે અને ક્ષેત્રફળ જે ચોરસ સેન્ટીમીટરમાં છે, તો તેને આધારે આપણે આલેખ તૈયાર કરવાનો છે. તો સૌપ્રથમ એક્સ અક્ષ પર આપણે ચોરસની બાજુનું માપ દર્શાવશું અને વાય અક્ષ પર આપણે એનું ક્ષેત્રફળ દર્શાવશું. તો જે ચોરસની બાજુનું માપ છે એ 2, 3, 4, 5 એટલે કે 2 થી લઈને 6 સુધીના અંકો છે. તો આપણે આ રીતે દર્શાવીએ. 1, 2, 3,
4 5 અને 6 એવી જ રીતે ક્ષેત્રફળ જે છે એ 4 9 16 25 અને 36 વધારેમાં વધારે 36 છે તો 2 4 6 8 એ રીતે નહીં પણ આપણે 5થી શરૂઆત કરીએ તો 5 10 15 20 25 30 35 અને 40 બરાબર. વધારેમાં વધારે 36 છે તો એને સમાવવા માટે આપણે 5 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર એટલે 5 ચોરસ સેન્ટીમીટર એવું આપણે પ્રમાણમાં લીધું. આ જે માહિતી છે એ શેની છે તો કે બાજુ કૌંસમાં સેન્ટીમીટરમાં છે જે એક્સ અક્ષ પર, અને વાય અક્ષ પર છે ક્ષેત્રફળ, તો આપણે લખશું ક્ષેત્રફળ જે શેમાં હોય ચોરસ સેન્ટીમીટરમાં, ચોસેમી ક્ષેત્રફળ છે એ ચોરસ, જો મીટરમાં હોત તો ચોરસ મીટર લખત, સેન્ટીમીટરમાં છે તો એ ચોરસ સેન્ટીમીટર થશે. હવે આપણે બિંદુઓ દર્શાવીએ તો ચોરસની બાજુનું માપ 2 સેન્ટીમીટર છે ત્યારે ક્ષેત્રફળ 4 છે તો 2 અને 4, 4 જે છે ક્યાં હશે 5થી ઓછું એટલે કે અહીં આપણે બિંદુ મળશે 4. ત્યારબાદ 3 9 આ 3 અને 9 જે 10થી 1 લીટી ઓછું એટલે કે 9. તમે આલેખપત્ર પર વ્યવસ્થિત રીતે તમારા ગ્રાફની અંદર તમે જોઈ શકશો. ત્યારબાદ 4 અને 16 આ 4 16 છે 15થી 1 લીટી ઉપર. ત્યારબાદ 5 અને 25 આ 5 અને 25 છે. ત્યારબાદ 6 અને 36 તો આ 36 છે 35થી 1 લીટી ઉપર એટલે કે આ 36. ચલો હવે આને આપણે ફૂટપટ્ટી વડે જોડવાના છે. આ રીતે આપણે ફૂટપટ્ટી વડે જોડશું તો બધાને આપણે જોડી શકશું નહીં, બરાબર. આ જે દરેક બિંદુ 5 બિંદુને આપણે જોડી શકશું, ફૂટપટ્ટી વડે નહીં જોડી શકીએ એટલે કે આ રેખીય આલેખ નથી. તો કઈ રીતે? આ રીતે આપણે ફ્રી હેન્ડથી જોડીએ તો આ રીતે આપણે 5 બિંદુઓને જોડશું તો આ આલેખને રેખીય આલેખ કહેવાય નહીં. તો આપણે પ્રશ્નમાં પૂછેલું છે કે શું આ રેખિક આલેખ છે, તો આપણે લખશું રેખિક આલેખ નથી. આ એક જ આ બિંદુઓ છે એક જ રેખા પર આવેલા નથી એટલા માટે આ રેખિક આલેખ નથી. આ રીતે આપણું જે પ્રકરણ 15 છે એ પૂર્ણ થશે. આ દરેકે દરેક ગ્રાફ તમારે અર્ચિત ગણિત પોથીની અંદર લખવાના છે, અને એ સિવાય જે ઉદાહરણના જે ગ્રાફ અથવા તો જે દાખલાઓ છે એ તમારી જાતે ગણિત અર્ચિત પોથીની અંદર લખવાના છે. થેન્ક યુ.